સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર। જે રીતે આ 2021ની સાલમાં દર રવિવારે હું હાસ્યની વાત લઈને તમારી સામે આવું છું, જેનું શીર્ષક છે રવિવારનું રંજન, અને એક એપિસોડ 3 જાન્યુઆરીનો તમે માણી પણ લીધો। પણ એવી જ રીતે આ સમગ્ર વર્ષ દરમિયાન દર બુધવારનો બોધ આવા શીર્ષક નીચે દર અઠવાડિયે હું સરસ મજાના ચિંતનાત્મક, પ્રેરણાદાયી, અમુક સત્ય ઘટના પર આધારિત એવા સુંદર ગંભીર પ્રસંગો જે મને બહુ ગમે છે એ હું તમારી સામે રજૂ કરીશ। અને બુધવારનો બોધ એવું શીર્ષક રાખ્યું છે, એનો અર્થ એવો રજમાત્ર નથી કે હું કોઈને બોધ આપવા માંગુ છું, પણ આપણે સાથે મળી અને આ પ્રસંગોને માણી અને હું ને તમે સાથે એમાંથી કંઈક બોધ પ્રાપ્ત કરીએ, કંઈક શિખામણ પ્રાપ્ત કરીએ, એવા ઉદ્દેશ સાથે ગમતાનો ગુલાલ કરવાનો આ એક ઉપક્રમ છે। જે પ્રસંગો મારી આ 54 વર્ષની જિંદગીમાં મેં સાંભળ્યા છે, અથવા તો મેં નજરે જોયા છે, અથવા તો મેં વાંચ્યા છે, અથવા તો મારા દિમાગમાંથી ઈશ્વરની કૃપાથી જે અવતર્યા છે, એવા હૃદયસ્પર્શી માણવા જેવા પ્રસંગો હું દર બુધવારે તમારી સામે રજૂ કરીશ। એનો આ પ્રથમ મણકો છે, તો આવો સાંભળીએ આજની વાત। સત્ય ઘટનાનો પ્રસંગ છે। આજથી 25 વર્ષ પહેલાની 9મી ફેબ્રુઆરી મને 3 મહિના અગાઉથી એક ફોન આવ્યો। એ વખતે સેલફોન તો હતા નહીં, લેન્ડલાઇનમાં ફોન આવ્યો કે અમારે તમારો એક કાર્યક્રમ 9મી ફેબ્રુઆરીએ રાખવો છે। એટલે 9મી ફેબ્રુઆરી ખાલી હતી, મેં હા પાડી। મેં કીધું ભાઈ શેનો કાર્યક્રમ છે? તો કે અમારા પિતાજીને 75 વર્ષ પૂરા થાય છે, એ નિમિત્તે તમારો હાસ્યનો કાર્યક્રમ રાખવો છે। મેં કીધું ગામ? મને કે બોરસદની બાજુમાં 10-12 કિલોમીટર દૂર ઢૂંઢા કુવા નામનું ગામ। મેં ડાયરીમાં લખી લીધા કોન્ટેક્ટ નંબર, યજમાનનું નામ, ગામનું નામ, સમય, તારીખ। પણ 1995 આસપાસનો સમય, ઢૂંઢા કુવા જેવું ગામ પહેલી વખત હું નામ સાંભળતો હતો। 75 વર્ષના કાકાનો જન્મદિવસ, એટલે મને એમ થયું કે 100-200 માણસો કદાચ હશે કાર્યક્રમની અંદર। પણ 9મી ફેબ્રુઆરીએ હું કાર્યક્રમ માટે રવાના થયો, અને જેમ જેમ બોરસદ છોડી અને ઢૂંઢા કુવાથી હું આમ નજીક જતો ગયો, એમ મારો આનંદ વધતો ગયો, કારણ કે આખું ઢૂંઢા કુવા ગામ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતું, અને બહુ મોટી સંખ્યામાં કાર્યક્રમ બાદ જમણવાર પણ થવાનો હતો। કાર્યક્રમ શરૂ થયો એટલે જે કાકાનો જન્મદિવસ હતો એના 5 દીકરા, એમાંના એક દીકરાએ આવીને કીધું કે જગદીશભાઈ તમે કાર્યક્રમ શરૂ કરી દો, પણ અમારા પપ્પા માટે વડોદરાથી અમે એક સરપ્રાઈઝ ગિફ્ટ મંગાવી છે, એટલે એ પહોંચી ન જાય ત્યાં સુધી તમે પહેલો રાઉન્ડ ચલાવજો, ને જેવી ગિફ્ટ આવશે હું તમને ઈશારો કરું એટલે તમે ઇન્ટરવલ આપી દેજો। મેં કીધું કાંઈ વાંધો નહીં। લગભગ 45 મિનિટથી એકાદ કલાક જેવો સમય વીતો હશે, અને પેલા ભાઈએ મને ઈશારો કર્યો કે વડોદરાથી ગિફ્ટ આવી ગઈ છે। એટલે મને એમ હતું કે કદાચ કંઈ કાપડ હશે, 75 વર્ષના બાપાને તો બીજું ગિફ્ટમાં શું દેવાનું હોય, કદાચ ટેપ રેકોર્ડર હશે। પણ મારા આશ્ચર્ય વચ્ચે એક બહુ મોટી ડિલિવરી વેન ત્યાં આવીને ઊભી રહી, અને એમાંથી
મર્સિડીઝ બેન્ઝ નામની નવી નકોર આશરે 25 લાખ રૂપિયાની કિંમતની એક કાર બહાર આવી. અને ઈ મોટરને પાછો એ લોકોએ આમ આખી મોટરને રિબિન વીંટી અને એના ઉપર ફૂલ બનાવેલું, એ રીતે એનો શણગાર કરવામાં આવેલો. અને પછી એ પાંચેય દીકરા જે હતા એને આમ થર્મોકોલ નો એક બહુ મોટી ચાવી બનાવેલી, ચાવીના આકારમાં થર્મોકોલને કાપી અને એના ઉપર હેપી બર્થડે પાપા લખેલું. અને પાંચેય દીકરાએ જાણે મર્સિડીઝ બેન્ઝની ચાવી એના પિતાને આપતા હોય એવી રીતે એ ચાવી આપી. બધાએ તાળીઓનો ગડગડાટ કર્યો, ઇન્ટરવલ પડ્યો, પછી બીજો દોર પૂરો થઈ ગયો. જમીને અમે બેઠા હતા. વાત હવે સાંભળવા જેવી આવે છે. ઈ ભાઈનું નામ, જેમનો જન્મદિવસ હતો, નામ સાથે કહું, જસભાઈ સોમાભાઈ પટેલ, તમાકુના વેપારી. કાર્યક્રમ પૂરો થઈ ગયો, ભોજન લઈ લીધા પછી અમે નિરાતે બેઠા હતા અને મેં વડીલને કીધું કે કાકા, 75 વર્ષ તમે જિંદગીના પૂરા કરો છો અને અત્યારે તમને તમારા આ પાંચેય દીકરા ભેગા થઈ અને 25 લાખ રૂપિયાની મર્સિડીઝ કાર તમને ભેટ આપે, તમને કેવું લાગે છે? અને આ પ્રશ્નના જવાબમાં એમણે જે કીધું ને એ કહેવા માટે થઈ અને મેં આજે આ વાત માંડી છે. એમની આંખો થોડી ભીની થઈ અને મને કીધું એમણે કે જગદીશભાઈ, હું માત્ર 40 વર્ષનો હતો અને મારા પત્નીનું અવસાન થયું છે. આ મારા જે સંતાનો છે ને એમાં સૌથી નાનો દીકરો તો માત્ર 2 જ વર્ષનો હતો જ્યારે એની માં ગુજરી ગઈ. મેં બીજું લગ્ન ન કર્યું. હું આ મારા સંતાનોનો બાપ તો હતો જ, પણ હું એની માં પણ બની ગયો. પણ મજાની વાત ઈ છે કે હજી થોડા પાછળ જઈએ ને તો હું જ્યારે 5, 7 કે 10 વર્ષનો હતો, ઢૂંઢા કુવાથી બોરસદ હું ચાલીને ભણવા જતો અને ચાલીને પાછો આવું, મને બહુ થાક લાગે એટલે એકવાર મેં મારા પિતાજીને કીધું, સોમભાઈ પટેલને, કે બાપુ, જો તમે મને એક સાયકલ લઈ દો ને તો મને થાક ન લાગે. પણ મારા પિતાશ્રીની એવી કોઈ આર્થિક સ્થિતિ નહોતી એટલે મારા પિતાશ્રી એટલું જ કીધું કે તારી અરજી છે ને હું ધ્યાનમાં રાખું છું જસુ, જ્યારે ઉપરવાળો મહેરબાની કરશે ને ત્યારે હું તને ચોક્કસ સાયકલ લઈ દઈશ. અને આ ઘટનાને પણ 3-4 મહિના વીતી ગયા અને એક દિવસ સાંજે મારા બાપુ અમારા ગામના જ એક વાણિયાના છોકરાની સેકન્ડ હેન્ડ સાયકલ, નવી તો નહીં, અમારા ગામના એક જૈનના દીકરાની જૂની સાયકલ હપ્તે ખરીદી અને એક સાંજે મારા પિતા જ્યારે ખેતરેથી આવ્યા ને ત્યારે એ સાયકલ લઈને આવ્યા ને ફળિયામાં આવીને મને હાથ પાડ્યો, જસ્યા. હું દોડીને બહાર આવ્યો તો કે તું કહેતો હતો ને કે સાયકલ હોય તો તને થાક ન લાગે, લે આ તારા માટે સાયકલ લઈ આવ્યો છું. અને આમ આંગણામાં ઘોડી ચડાવીને સાયકલને ઊભી રાખી અને હું જે રાજી થયો છું જગદીશભાઈ, તેદી એક રાતની અંદર હું 4-5 વખત હરખમાં ઝબકીને જાગી ગયો કે કાલે સવારે મારે હાલીને નથી જવાનું, મારે મારી પોતાની સાયકલ લઈને નિશાળે જવાનું છે. અને બીજા દિવસે તો હું વહેલો ઉઠ્યો, આખી એ સાયકલને બરાબર ધોઈ હું નાયો અને એ સેકન્ડ હેન્ડ સાયકલ ઉપર બેસી અને પહેલી જ વખત જ્યારે હું ઢૂંઢા કુવાથી બોરસદ જતો હતો અને ત્યારે મને જે મજા આવી ને એ મજા મર્સિડીઝ બેન્ઝમાં નહીં આવે. કારણ કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી એમને શું છે જગત એની ખબર હોતી નથી. એટલે બચપણની અંદર જો મિત્રો દુઃખ પડે, બચપણની અંદર જો ગરીબીનો તમારે અહેસાસ કરવો પડે તો હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે એને
સુખની નિશાની સમજજો, કારણ કે બચપણમાં દુઃખ વેઠવું એ સારી વાત છે, બુઢાપામાં જો વેઠવું પડે તો એ વધારે વહમું હોય છે. તો આવી જ કોઈક વાત સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, ટેક કેર.